સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બનેલી 5 વર્ષની બાળકીને દુષ્કર્મના આરોપીને ફાંસી આપવા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માંગ કરી છે. વિપક્ષી નેતા અમિત ચાવડાએ પીડિત બાળકીના પરિવારની મુલાકાત લઈ લીધી હતી. આ મામલે તાકીદે ચાર્જશીટ રજૂ કરવાની માંગ કરતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. સ્પષ્ટ છે કે ખાલી ભાષણો કરતા રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એ ખરા અર્થમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. આજે ગુજરાતમાં જાણે કાયદાનું શાસન ના હોય અને બળાત્કારીઓને ગુંડાઓનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. કોઈને પણ પોલીસ પ્રશાસનનો સરકારનો ડર નથી રહ્યો અને એના કારણે આ બળાત્કારીઓ આજે બેફામ બન્યા છે. આપણા બધાનું માથું શરમથી ઝૂકી જાય જ્યારે ગુજરાતમાં આવી નાની નાની માસૂમ દીકરીઓ પર બળાત્કાર થાય. ત્યારે સરકાર અને એના ગૃહ રાજ્યમંત્રી ભાષણો કરવામાંથી બહાર આવે. ફક્ત લોકોને ઉશ્કેરવા તો સહેલી બાબત છે, લોકો સમક્ષ ભાષણ કરવું સહેલી બાબત છે, પણ લોકોને સુરક્ષા આપવી, લોકોને સલામતી આપવી, ગુજરાતમાં જે ગુંડાઓ બેફામ થયા છે, બળાત્કારીઓ બેફામ થયા છે, એને નાથવા એ જરૂરી છે.